Okay, friends, good morning. Today, lecture number 30. Okay, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ એની ફોર્મ્યુલા ડિરાઈવ કરી, એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરી. ઓકે, નાઉ એના પછીની કોલિગેટિવ પ્રોપર્ટી that is a depression of the freezing point. Now, depression of the freezing point એને ડિરાઈવ કરતા પહેલા first of all we have to know about the freezing point. What is freezing point? તો કોમનલી આપણે એવું કહી શકીએ કે it is a temperature at which a liquid converted into the solid or liquid can freeze. That temperature is called as a freezing point. But scientifically જો freezing point ની definition આપણે આપવી હોય તો it is related with the vapor pressure. It is related with the vapor pressure. How? તો સાયન્ટિફિકલી આપણે એવું કહી શકીએ કે when the vapor pressure of a liquid it will become or equal to the vapor pressure of the solid, then it can be freeze. It means કે liquid and solid ના vapor pressure equal થાય, then and then it can be freeze. Okay, so freezing point definition properly આપવી હોય તો આપણે આ પ્રમાણે આપી શકીએ કે the temperature at which the vapor pressure of the substance in its liquid phase is equal to its vapor phase in a solid. It equal to its vapor pressure in a solid phase, that is called as a freezing point. Right? It means કે એવું ટેમ્પરેચર હોય કે જે ટેમ્પરેચરે લિક્વિડ ફોર્મમાં જે સબસ્ટન્સ છે એ સબસ્ટન્સનું વેપર પ્રેશર એન્ડ એ જ સબસ્ટન્સનું સોલિડ ફોર્મમાં વેપર પ્રેશર ઇક્વલ થાય. એન્ડ ધેટ ટેમ્પરેચર ઇઝ કોલ્ડ એઝ આ ફ્રીઝિંગ પોઈન્ટ. ઇટ મીન્સ વોટર છે તો વોટરનું 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે એના લિક્વિડ ફેઝ એન્ડ સોલિડ ફેઝ બંનેના વેપર પ્રેશર દે આર ઇન ઇક્વિલિબ્રિયમ. ઇટ મીન્સ કે બંને એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં આપણને જોવા મળશે and that is called its freezing. Okay, now any description આપી છે કે આ solution will freeze when its vapor pressure equals the vapor pressure of the pure solid. બરાબર, એનું લિક્વિડ ફોર્મમાં જે સબસ્ટન્સ છે એનું વેપર પ્રેશર સોલિડ સબસ્ટન્સના વેપર પ્રેશર જેટલું થાય ઇક્વલ થાય, then and then it can be freeze. Now આપણે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ સમજવું છે. તો આપણે ફ્રીઝિંગ પોઈન્ટ ડેફિનેશન તો સમજ્યા કે બંનેના વેપર પ્રેશર ઇક્વલ થાય એટલે ફ્રીઝિંગ પોઈન્ટ તમને જોવા મળશે. બટ હાઉ ધેર વિલ બી અ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ? તો આપણે આગળ પ્યોર સોલ્વન્ટ એન્ડ એની અંદર નોન વોલેટાઇલ સોલ્યુટ ડિઝોલ્વ કરીને સોલ્યુશન બનાવીએ તો એ સોલ્યુશનના વેપર પ્રેશર રાઉલ્સ લો પ્રમાણે આપણે સમજીએ. તો રાઉલ્સ લો પ્રમાણે શું હતું કે વેન પ્યોર સોલ્વેન્ટની અંદર જો નોન વોલેટાઇલ સોલ્યુટ ડિઝોલ્વ કરીએ એનું આઈડિયલ સોલ્યુશન બનાવીએ, એ આઈડિયલ સોલ્યુશનનું વેપર પ્રેશર જો તમે ચેક કરશો તો ઇટ વિલ લેસ ધેન ધેટ ઓફ ધ પ્યોર સોલ્વેન્ટ. ઇટ મીન્સ કે પ્યોર સોલ્વેન્ટની કમ્પેરમાં વેપર પ્રેશર શું થશે? ડિક્રીઝ થાય છે. તો એ વેપર પ્રેશર જે ડિક્રીઝ થાય છે એ વેપર પ્રેશરના રિલેટેડ freezing point પણ શું થશે? તો it is also decrease. So અહીં સમજો, according to Raoult's law, when non-volatile solid is added to the solvent, its vapor pressure decrease and it would become equal to that of the solid solvent at a lower temperature. Thus, the freezing point of the solvent decrease. It means कि pure solvent ની અંદર નોન વોલેટાઇલ સોલ્યુટને આપણે ડિઝોલ્વ કરીએ તો એના વેપર પ્રેશરમાં શું થશે? વેપર પ્રેશર છે ઇટ વિલ બી ડિક્રીઝ. સો એ ડિક્રીઝ થાય, એ ડિક્રીઝ થયેલું વેપર પ્રેશર છે એ પ્યોર સોલ્વન્ટ જે સોલિડ ફોર્મમાં છે એ સોલિડ ફોર્મમાં જે પ્યોર સોલ્વન્ટ છે એ વેપર પ્રેશર કરતાં લોઅર વેપર પ્રેશર એનું થઈ જશે. સો વેન ઇટ વિલ ઇક્વિલિબ્રિયમ વિથ ધેટ સોલિડ ફેઝ વેપર પ્રેશર, એ સોલિડ ફેઝ વેપર પ્રેશર સાથે લોઅર ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમમાં આવશે.
એ સોલિડ ફેઝ જે પ્યોર સોલ્વન્ટ છે એ પ્યોર સોલ્વન્ટ સાથે લોઅર ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમમાં આવશે એન્ડ એ ટેમ્પરેચર જે ડિક્રીઝ થયું એ ટેમ્પરેચર જે ડિક્રીઝ થયું ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. ઓકે, સો લોઅર પ્રેશર ડિક્રીઝ થવાના કારણે એના ફ્રીઝિંગ પોઈન્ટની અંદર શું થશે? ફ્રીઝિંગ પોઈન્ટની અંદર પણ ઘટાડો થશે. ઇટ મીન્સ કે ફ્રીઝિંગ પોઈન્ટ વિલ બી ડિક્રીઝ એન્ડ ધીસ ડિક્રીઝ ઇન ફ્રીઝિંગ પોઈન્ટ that is called as a depression of the freezing. Okay, so this is the definition. The lowering of the freezing point of the solution compared to that its pure solvent is called depression in freezing point. It means કે pure solvent ના freezing point કરતા જ્યારે તમે એની અંદર non volatile solute dissolve કરી solution બનાવો એ સોલ્યુશન નું ફ્રીઝિંગ પોઈન્ટ વેન યુ વિલ મેઝર તો એના ફ્રીઝિંગ પોઈન્ટ માં પ્યોર સોલ્વેન્ટ ની કમ્પેર માં શું થશે? તો ઘટાડો થશે એન્ડ એ ઘટાડો થવાના કારણે ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. ઓકે, નાઉ એનું ડેરિવેશન આપણે કરીએ તો લેટ ધ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ અ પ્યોર સોલ્વેન્ટ ઇઝ ઇક્વલ ટુ T0F. Freezing point of a solution is equal to Tf. So depression of the freezing point. Here the freezing point of the solution is lower. So the depression of freezing point is equal to delta F. Now what is delta F? Delta F is equal to T0F minus Tf. Why? Because here lower freezing point કોનું છે? તો solution નું છે. So Tf છે lower હશે, T0F higher હશે. So delta Tf is equal to T0F minus. Okay, now અહીં ગ્રાફ ની અંદર આપણે એને ડેપિક્ટેડ કરીશું. How it is? તો જો આ બાજુ આપણે વેપર પ્રેશર છે, આ બાજુ ટેમ્પરેચર એનું કેલ્વિન માં છે. Now this line it is for the frozen solvent line. This line is a solution liquid solvent line છે and this line it is for a solution. Now અહીં જો અહીં ફ્રોઝન સોલ્વેન્ટ લાઈન છે એ ફ્રોઝન સોલ્વેન્ટ લાઈન લિક્વિડ સોલ્વેન્ટ જે છે આપણો પ્યોર સોલ્વેન્ટ એ પ્યોર સોલ્વન્ટ સાથે જ્યારે ઇક્વિલિબ્રિયમમાં આવે એનું વેપર પ્રેશર આના વેપર પ્રેશર સાથે જ્યારે ઇક્વિલિબ્રિયમમાં આવે that is a temperature that is called as T0F. and જે સોલ્યુશન છે when non volatile solute તમે ડિસોલ્વ કરશો એટલે વેપર પ્રેશર શું થશે? ડિક્રીઝ થશે. એટલે આની કમ્પેરમાં આનું વેપર પ્રેશર શું થયું? ડિક્રીઝ થયું. તો એ ડિક્રીઝ થયેલું વેપર પ્રેશર છે એ ફ્રોઝન સોલ્વન્ટ સાથે જ્યારે ઇક્વિલિબ્રિયમમાં આવશે that temperature is called as a Tf. and here clearly shown કે T0F it is higher than that of the Tf. it means કે freezing point of the solution is decreased compared to the freezing point of a pure solvent and this difference that is called as a delta Tf. and difference શું કહેવાય છે? delta Tf. and this delta Tf is nothing but a depression in freezing point. so here delta Tf is a depression in a freezing point. okay, so અહીં આપણે પ્રેક્ટિકલી મેઝર કરવું હોય તો delta Tf is equal to T0F minus Tf મળશે. now experimentally it is proved that this depression in freezing point it is directly proportional to the molality of the solute or molality of the solution. okay, so experiment have shown that for a dilute solutions the depression in freezing point is directly proportional to molality of the solutions. so we can write it like here delta Tf proportional to m because it is directly proportional to the molality of the solution. so delta Tf proportional to m, delta Tf is equal to Kf into m where Kf is a proportionality constant. okay, now we know that m is equal to what? m is equal to molality. so molality is equal to W2 into 1000 upon m W2 into W1 as we know earlier. ચલો now m ની વેલ્યુ એ મૂકી દો શું થશે? તો delta Tf is equal to Kf into W2 into 1000 upon mW2 into W1.
1. Okay, so this is the formula for delta TF. It means કે freezing point of the solution તમારે કેલ્ક્યુલેટ કરવું હોય, depression in freezing point, તો તમારે આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલાનો યુઝ કરી આપણે ડેલ્ટા TF કેલ્ક્યુલેટ કરી શકીએ. એ ડેલ્ટા TF ના આધારે આપણે TF T0F ઓલરેડી આપેલું છે, TF કેલ્ક્યુલેટ કરવું હોય તો આના રિલેટેડ પણ આપણે TF કેલ્ક્યુલેટ કરી શકીએ. ચલો આમાંથી તમારે KF ને કરતા બનાવો, KF ફાઇન્ડ આઉટ કરવો હોય તો KF સિવાયનું બાકીનું આમ લાવી દો તો આ પ્રમાણે ફોર્મ્યુલા મળશે. તો ઇટ ઇઝ ફોર KF. જો અહીંથી મોલેક્યુલર માસ ઓફ સોલ્યુટ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો મોલેક્યુલર માસ ઓફ સોલ્યુટ છે એને તમે કરતા બનાવો તો આ પ્રમાણે એનું પણ આપણે ફોર્મ્યુલા મળશે. ઓકે, and all the abbreviations are here. Delta TF is equal to depression in freezing point, M is equal to molality, Kf is equal to molar depression constant, its unit is a Kelvin, kilogram, mole inverse. W2 it is a weight of solute, W1 it is a weight of solvent, and MW2 it is a molecular mass of solvent. Okay, so this is the depression in freezing point. Now friends, એક બીજી પણ અહીં મેટર ધ્યાનમાં રાખવાની કે this is also a qualitative property. it means જો આપણે કોઈપણ સોલ્યુશન સોલ્યુટ ડિઝોલ્વ કરીને સોલ્યુશન બનાવો તમે તો એ સોલ્યુશનમાં જે તમે સોલ્યુટ ડિઝોલ્વ કર્યું છે એ સોલ્યુટના નંબર ઓફ પાર્ટિકલ્સ પર ડેલ્ટા TF છે એનો આધાર છે. It means that delta TF is depend upon the number of particles. It does not depend upon the nature of the solute or solution. બરાબર? How? મેં તમને કાલે પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે જો તમે 1 mole of sucrose, 1 mole of urea or 1 mole of glucose 1000 gram of H2O ની અંદર ડિઝોલ્વ કરી અને જો તમે એનું આઈડિયલ સોલ્યુશન બનાવશો તો એ બધા જ માટે delta TF will become a same. Okay, બધા માટે delta TF કેવો રહેશે? સેમ રહેશે. બટ જો તમે 1 mole of NaCl ડિઝોલ્વ કરશો તો એની અંદર delta TF it will become a double. It means the depression in freezing point એ સુક્રોઝના સોલ્યુશન કરતા કેવું થઈ જશે? ડબલ થઈ જશે. Why? Because of there is a number of particles is a 2, Na plus and Cl minus. So અહીં delta TF it is related with the number of particles. It does not depend upon the nature of solution. So it is called as a qualitative property. Okay. So આ પ્રમાણે what is the depression in freezing point? આ પ્રમાણે એનું derivation તમારે આપવાનું. Okay. Here two another equations are given. So આની અંદર જો Kf is equal to R into M1 into TF square upon 1000 into delta H fusion. ચલો અહીં R શું છે તો R is a gas constant, M1 is a molar mass of the solvent, TF is a freezing point, 1000 into delta HF heat of fusion છે. જો heat of fusion આપી હોય and તમને જો M1 આપ્યો હોય તો તમારે શું કરવું પડે? Kf ફાઇન્ડ આઉટ કરવું હોય આ ફોર્મ્યુલા યુઝ કરવાની. સેમ એ જ પ્રકારે Kb તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય અને તમને જો ડેલ્ટા H વેપરાઇઝેશન આપી હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. જનરલી આપણે એને યુઝ કરવામાં બહુ આવતો નથી પણ કદાચ ક્યાંક એની જરૂર પડે તો આ બે ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. જોઈ લો એક વખતે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ એટલે તમને ક્લિયર થઈ જશે. ઓકે, delta M by okay friends, here the example related with the depression in freezing point. First example છે કે જેની અંદર તમારે depression in freezing point and freezing point calculate કરવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ છે કે જેની અંદર તમારે મોલેક્યુલર માસ ઓફ અ સોલ્યુટ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ લો. 45 grams of ethylene glycol is mixed with 600 gram of water. Then calculate the freezing point
depression and the freezing point of the solution. Okay, અહીં બે વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરી છે. ચલો, first of all, what is given and what we have to find out. So what is given? So 45 grams ethylene glycol means it is a weight of solute. So W2 is equal to 45 grams. Now is mixed with a 600 gram of water. It means W1, it is nothing but a weight of solvent is equal to 600 gram. Molecular mass of solute is a 62 gram per moles, and Kf, it is nothing but a 1.86 for water. Okay, Kf ની વેલ્યુ છે એ આપણને બુક ની અંદર આપેલી છે. દરેક ટેમ્પરેચરે કયા સોલ્વેન્ટ માટે કેટલી છે Kf ની વેલ્યુ આપણને બુકમાં ઓલરેડી એનું ટેબલ આપ્યું છે. એ ટેબલનો યુઝ કરી આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. સો અહીં વોટર છે માટે વોટર માટે Kf ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1.86. ચલો, હવે આપણે what you have to find out? You have to find out delta Tf and Tf. Okay, so delta Tf ની ફોર્મ્યુલા ની અંદર સૌથી પહેલા તો બધી વેલ્યુ તમે મૂકી દો. તો ચલો બધી વેલ્યુ મૂકીએ. So delta Tf is equal to Kf into W2 into 1000 upon MW2 into W1. ચલો, Kf કેટલો છે? તો 1.86, W2 is equal to 45 into 1000, MW2 it is equal to 62 and W1 is equal to 600. Okay, ચલો આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરશો, then it will give a delta Tf is equal to 2.2 Kelvin. It is a depression in freezing point. Okay, now freezing point, depression in freezing point મળી જાય પછી એની વેલ્યુ આપણે આ ફોર્મ્યુલામાં મૂકી દેવાની. delta Tf is equal to T0f minus Tf. Here what is T0f? Here solvent is a water, so T0f is equal to 273.15 Kelvin. So you have to find out Tf. So Tf નો find out કરવું છે તો Tf આમ લાવો, delta Tf પેલી બાજુ જવાનો. So Tf છે પોઝિટિવ થશે, delta Tf નેગેટિવ થશે. So 273.15 minus 2.2. So Tf is equal to 270.95 Kelvin. This is freezing point of the solution. Okay, so આ પ્રમાણે તમારે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરી આપણે કોઈ પણ વસ્તુ આ જ ફોર્મ્યુલાનો યુઝ કરી તમારે MW2 કેલ્ક્યુલેટ કરવો હોય, W2 કેલ્ક્યુલેટ કરવો હોય, ઇવન કેવળ Kf કેલ્ક્યુલેટ કરવો હોય તો પણ આ જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું. ઓકે, ચલો સેમ બીજું એક્ઝામ્પલ છે. આની અંદર we have to find out a molecular mass of the solute. ચલો how? તો ચલો ગણો પહેલા શું આપણને આપેલું છે and what you have to find out? 1 gram of non electrolyte solute dissolved in 50 gram of benzene lowered the freezing point of the benzene by 0.4 Kelvin. Kf is 5.12 Kelvin kilogram mole inverse. Then find out the molecular mass of a solute. Okay, now here W2 is nothing but a weight of solute. So W2 is equal to 1 gram. W1 is a weight of solvent is equal to 50 gram. MW2 you have to find out. Delta Tf is a 0.4 Kelvin and Kf is a 5.12 Kelvin kilogram mole. Okay, now put the value in this formula. So delta Tf is equal to Kf into W2 into 1000 upon MW2 into W1. Okay, so આની અંદરથી આપણે MW2 કેલ્ક્યુલેટ કરવું છે તો MW2 આ બાજુ લઈ લો, delta Tf પેલી બાજુ જવા દો. તો MW2 is equal to Kf W2 1000 upon delta Tf into W1. Put the value. So what is Kf? Kf is equal to 5.12, W2 is equal to 1 gram into 1000, delta Tf is equal to 0.4 Kelvin and W1 is equal to 50. Then MW2 is equal to 256 gram per mole. Okay, so આ પ્રમાણે તમારે MW2 કેલ્ક્યુલેટ કરવું હોય, Tf કે delta Tf કેલ્ક્યુલેટ કરવું હોય, આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, okay friends, now here the example. It is from exercise 2.20. Exercise no 2.20.
it is related with the lowering freezing point. ચલો સમજી લો બરાબર એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે અહીં આપણું થોડું લોજિક ફોર્મ્યુલા એના યુઝ કરવાનો છે બટ તમારું થોડું લોજિક એની અંદર આપણે યુઝ કરવું પડશે જો આપણને શું આપ્યું છે શું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો a 5% solution by mass, it means it is the solution 5% weight by weight is given of a cane sugar in a water. 5% weight by weight cane sugar solution in water is given, has a freezing point 271 Kelvin. Okay, solution નું freezing point તમને આપ્યું છે 271 Kelvin. Calculate the freezing point of the 5% glucose in water if freezing point of the pure water is at 273.15 Kelvin. Okay friends, તો અહીં તમને શું આપ્યું છે સમજી લો તમને 5% weight by weight કેન સુગર નું વોટર માં સોલ્યુશન આપ્યું છે એનું freezing point તમને આપ્યું છે 271 Kelvin. Then you have to calculate a freezing point of 5% weight by weight glucose in water solution and the freezing point of a pure water, it means T0L for solvent, it is equal to 273.15 Kelvin. Here one solution, here 5% weight by weight solution of cane sugar is given, its freezing point is given and you have to find out a freezing point of 5% weight by weight glucose solution and freezing point of pure solvent is given. तो फर्स्ट ऑफ ऑल શું કરવું પડશે તમને પહેલી જે રકમ આપી છે અથવા તો પહેલો જે ડેટા આપ્યો છે એના પરથી આપણે kf ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી પડશે એન્ડ એ kf ની વેલ્યુનો યુઝ સેકન્ડ પાર્ટની અંદર આપણે કરવો પડશે બીકોઝ ઓફ હિયર સોલ્વેન્ટ વોટર છે and the value of kf it related with the solvent. Okay, so અહીં તમારે પહેલા સ્ટેપ ની અંદરથી kf કેલ્ક્યુલેટ કરવાનું and next સ્ટેપ માં એ kf નો યુઝ કરી અને આપણે tf કેલ્ક્યુલેટ કરવાનું. તો ચલો for first solution 5% weight by weight solution of sugar means 5 gram of sugar is dissolved in 100 gram of solution. So weight of water કેટલું થશે તો 95 gram થશે. આપણે weight by weight આગળ સમજાશું. ચલો સો એના ઉપરથી kf ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી છે તો આપણું ફોર્મ્યુલા સેમ આજ મૂકવાનું delta tf is equal to kf into w2 into 1000 upon mw2 into w1. But here what is delta tf? So here the freezing point of solution is given and the freezing point of pure solvent is given. So what is delta tf? So from solvent minus solution. Okay, so delta tf is equal to 273.15, it is for pure solvent, minus 271 it is for solution. So આ સબસ્ટ્રેક્શન કરશો એટલે તમને જે વેલ્યુ મળશે that is a delta tf for sugar, delta tf for sugar solution. Now આ બધી વેલ્યુ આની અંદર તમે મૂકી દો તો 2.15 is equal to kf into weight of solute 5 gram 1000 342 molecular mass of sugar 95 weight of solvent. So kf ને તમે કરતા બનાવો બાકી બધું આમ લઈ લો તો kf આ બધાનું કેલ્ક્યુલેશન કરશો તો kf will give 13.97 કેલ્વિન કિલોગ્રામ મોલ્યુલસ. ઓકે ચલો ફર્સ્ટ સ્ટેપ માંથી તમને kf ની વેલ્યુ મળશે. નાઉ આ kf ની વેલ્યુ છે એ આપણે સેકન્ડ સોલ્યુશન ની અંદર. ઓકે so now 5% weight by weight solution of glucose. What do you mean by 5% weight by weight solution of the glucose? So 5 gram of glucose is dissolved in 100 gram of solution. So weight of water is equal to 95 grams. Okay, now same आज રીતે आज formula આપણે ફરીથી મૂકી દો તો delta tf is equal to kf into w2 into 1000 upon mw2 into w1. तो चलो delta tf is equal to what is kf 13.97 into 5 into 1000 upon 180
into W1 95. ચલો આ બધાની આપણે કેલ્ક્યુલેશન કરશો તો તમને ડેલ્ટા TF કેટલો મળશે 4.08 કેલ્વિન 4.08 કેલ્વિન. નાઉ delta TF is equal to T0F minus TF. So delta TF is 4.08. T0F આપણી જોડે છે, TF કેલ્ક્યુલેટ કરવું છે તો TF કેલ્ક્યુલેટ કરવું હોય TF આમ લાવો, delta TF આમ લઈ જાઓ તો T0F minus delta TF, so 273.15 minus 4.08 is equal to 269.07 Kelvin. This is your freezing point of our 5% weight by weight glucose. ઓકે, સો આ એક્ઝામ્પલ ની અંદર પહેલા સ્ટેપમાં આપણે KF કેલ્ક્યુલેટ કરવાનો, નેક્સ્ટ સ્ટેપમાં આપણે સેકન્ડ સોલ્યુશન માટેનો TF કેલ્ક્યુલેટ. ઓકે, સો આ પ્રમાણે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે. Okay friends, second example जो आपको, this is a 2.21 from exercise. This is also related with the lowering freezing point. ચલો આની અંદર થોડું લોજિક એના કરતા થોડો ટ્વિસ્ટેડ છે, થોડું લોજિક આની અંદર મેથેમેટિકલ સ્ટેપ પણ આપણે યુઝ કરવા પડશે. ચલો હવે આમાં શું કરવાનું છે તમારે, તો જો પહેલા એની રકમ બરાબર સમજી લીધા છે. Two elements A and B form a compounds having formula AB2 and AB4. સમજો બે એલિમેન્ટ છે A and B, બે ટાઈપના કમ્પાઉન્ડ્સ AB2 બનાવશે and AB4 પણ બનાવશે. When dissolved in 20 gram of benzene, 20 gram of benzene, it means solvent benzene છે, 20 gram of benzene ની અંદર તમે જ્યારે ડિઝોલ્વ કરશો ત્યારે આ પ્રકારના બે કમ્પાઉન્ડ છે, એ કમ્પાઉન્ડ છે એ શું કરશે સમજો બરાબર. When dissolved in 20 gram of benzene, 1 gram of AB2 lowered the freezing point by 2.3 Kelvin. AB2, 1 gram of solute of AB2, it will lower the freezing point up to 2.3 Kelvin. It means delta TF કેટલો થઈ જશે 2.3 Kelvin, whereas 1 gram of AB4 lowered it by 1.3 Kelvin. AB4 ના 1 gram ને જ્યારે આપણે 20 gram બેન્ઝીન માં ડિઝોલ્વ કરીશું તો it will lower the freezing point up to the 1.3 Kelvin. It means delta TF કેટલો થશે આ સોલ્યુશન માટે 1.3. KF for the benzene is 5.1 Kelvin kilogram mole inverse. Then calculate the atomic mass of A and B. A and B નું તમારે એટોમિક માસ કેલ્ક્યુલેટ કરવું છે. ઓકે, તો સમજી લો બરાબર. હવે અહીં આપણે એટોમિક માસ કેલ્ક્યુલેટ કરવું હોય આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો, બટ ફોર એલિમેન્ટ A એન્ડ ફોર એલિમેન્ટ B આ બંને માટે આપણે સોરી AB નહીં પણ ફોર એલિમેન્ટ AB2 સોરી કમ્પાઉન્ડ AB2 for compound AB2 and for compound AB4. For compound AB4. Okay. Now for compound AB2, W2 is equal to 1 gram. W1 it is a benzene 20 gram. Delta TF is a 2.3 Kelvin. KF is 5.1. તો ચલો આના ઉપરથી તમને એનું મોલેક્યુલર માસ m of AB2 મળી જશે. So what is m of AB2? તો m of AB2 is equal to KF into W2 into 1000 upon delta TF into W1. આ જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનો. એમાંથી મોલેક્યુલર વેટ મોલેક્યુલર માસ ઓફ ધ AB2 એના આપણે કરતા બનાવ્યો, બાકી બધામાં વેલ્યુ મૂકી દો. તો molecular mass of AB2 is equal to 5.1, W2 1 gram, 1000, 2.3 delta TF and W1 is equal to 20. So આ બધાની વેલ્યુ મૂકશો તો તમને 1110.87 ગ્રામ પર મોલ, રાઈટ, આટલું આપણને મળશે. This is the molecular mass of AB. Okay,
નાઉ ફોર કમ્પાઉન્ડ AB4 એનું પણ મોલેક્યુલર માસ તમે કેલ્ક્યુલેટ કરી દો. તો ચલો એના માટે W2 કેટલો છે 1 ગ્રામ, W1 20 ગ્રામ છે, ડેલ્ટા TF એના માટે કેટલો મળ્યો 1.3, સો KF 5.1. ચલો બધી જ વેલ્યુ છે ફોર્મ્યુલામાં તમે મૂકી દો તો શું થશે, તો અહીં 5.1, W2 1000, ડેલ્ટા TF 1.3 and W1 20 ગ્રામ. ચલો આનું કેલ્ક્યુલેશન કરશો તો ઇટ વિલ ગિવન 196.15 ગ્રામ પર મોલ. ચલો અહીં બંને કમ્પાઉન્ડ્સના મોલેક્યુલર માસ તમને મળી ગયા છે બંનેના, બટ આપણે શું કેલ્ક્યુલેટ કરવું છે, વી હેવ ટુ કેલ્ક્યુલેટ આ એટમિક વેટ ઓફ આ A and B. તો ચલો હવે બંનેના તમને કમ્પાઉન્ડના મોલેક્યુલર માસ મળી ગયા. હવે આપણે બંને A and B માટે આપણે ધારી લઈએ. તો સપોઝ એટમિક માસ ઓફ A is equal to X and atomic mass of B is equal to Y. Okay, then the molecular mass of AB2 is equal to શું થાય, અહીં ચલો A ના કેટલા એટમ છે તો 1, B ના કેટલા છે 2, તો A ના 1 છે તો for 1 is equal to X plus B ના 2 એટમ છે and B બરાબર શું આપણે Y ધાર્યું છે તો 2Y is equal to કેટલું માસ છે આપણી જોડે 110.87. This is equation number 1. Okay, same way for molecular mass of AB4, so A means X, B4 means 4Y is equal to 196.15, equation number 2. Now subtraction between the equation 1 and 2, it will gives, subtract equation 1 from equation 2. So x plus 2y is equal to 110.87, x plus 4y is equal to 196.15. चलो આમાંથી બંને માઈનસ કરો તો x will be cancel out. चलो 2y minus 4y minus 2y is equal to minus 85.28. चलो तो y बराबर શું થાય તો 42.64. Now y, what is y? Y is nothing but a molar mass of the B, atomic mass of a B. So atomic mass of B તો તમને મળી ગયું. Okay, now A ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો put the value of y into the equation number 1. ચલો ઇક્વેશન નંબર 1 ની અંદર જો તમે y ની વેલ્યુ પુટ આઉટ કરશો તો તમને x ની વેલ્યુ મળશે 25.15. Now what is x? So x is equal to A, so A નું તમને એટમિક માસ મળશે and B નું એટમિક માસ is equal to y is equal to 42.64. so આ પ્રમાણે બંનેના એટમિક માસ તમારે કેલ્ક્યુલેટ કરવા હોય આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો અહીં આપણે મોલર માસ કેલ્ક્યુલેટ કરવા હોય, એનું ફ્રીઝિંગ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવું હોય, આ પ્રમાણે આપણે આમાંથી કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, સો આ પ્રમાણના એક્ઝામ્પલ પૂછાય દરેકને આવડવું જોઈએ.